जय माताजी भाईओ बहनों वडीलो संतो महासंतो महाअनुभव नाना नाना भूलकाओ जूना और जाणीता पाछा मारा मित्रों तो पछी वीट फॉर एंड एट लास्ट सुधी सुरेश परमार शू कहे छे तमारे ध्यान केन्द्रित करीने एकाग्र तमारे ध्यान काळजीपूर्वक ध्यान आपवानुं छे। सुरेश परमार कंईक नवुं नवुं मर्म रहस्य समजाव्युं कंईक लावता जो एटले तमारे खास ध्यान आपवानुं छे। हूँ शू कहेवा मागुं छुं कि जुओ कईडी अत्यारे प्रथा छे जूनी एटले जो कहे छे कि माता पितानी सेवा करवी पड़े माता पितानी सेवा तो करवी ज पड़े वात साची। पछी बड़ा माणस होय वडील होय एनी इज्जत करवानी एमनी कदर करवानी। पछी जाहिर माणस होय एमां कोईनुं अपमान ना करवानुं बराबर। कोईनुं छल कपट ना करवानी कोईनी निंदा नहीं करवानी कोईनी कापती पाकती वातो ना करवानी कोईने नडवानुं नहीं बराबर। कोईने पैसा आपणे ज कहेता दोन आपवानुं दोन तो नथी आपवानुं जेने लीधे एने आली देवाना आ बधुं बराबर। ए आपणो नियम कोईनुं घरडिया मोटा माणसो कोईनुं आपणे मित्रो जो तमे ज्ञानी माणसो अज्ञानी तो छो नहीं कुदरती बधाने बक्षीस तो बधाने आपी छे ज्ञानी पण जेवुं जेवुं जेनो उपयोग बराबर। हवे मारो कहेवानो पार्थ केटलो छे આપણે જે વડીલોએ જે અમુક પ્રથા કરી છે નિયમો બનાવ્યા છે એનું ઉલ્લંઘન નથી કરવાનું પણ કહેવાનું પડે છે અત્યારે મિત્રો જો મોંઘવારી થઈ ગઈ હર કોઈ વસ્તુની મોંઘવારી થઈ ગઈ તો સોના ચાંદીનો ભાવ વધી ગયા બરાબર। પછી અત્યારે કોઈ મરણ થઈ જાય તો એ 11મું 12મું કાયટું અને આ બધું કરે છે બરાબર। પણ આ બધું શું છે એના નિયમો નથી કરતા આપણે લગ્નમાં આ ઓણું તેડવાનું પાછું શ્રીમંત કરવાનું મોમેરો કરવાનો આ બધા જો મોટા મોટા માણસોને મોટા ઈરાદા બરાબર। હવે નાના માણસોનું અસર કરી જાય બરાબર। હવે ઘરનું એકલું સભ્ય હોય ને 4-5 જણા ખાવાવાળા હોય ને બધું મેન્ટેનિંગ કરે તો એ માણસ તો થાક જ ને બચારો। એટલે ક્યાંનું સમાજમાં અમુક વડીલો છે પણ વાતો કરે હું ગાલો મિટિંગો કરે ગાલો કહીને ફેદાઈ જાય બરાબર। પણ અમારે જ્યાં માણસો બહુ જાણકાર છે પણ આવવાનું કોઈ પૂછતું નથી બરાબર। કહેવાનું પાછ મારે કેટલું છે કે તમે આ હું વાત કરું છું એની પર ખાસ ધ્યાન આપો અને જો માણસ મરી જાય તો એની પાછળ ખાલી જો તાણા વેણી ખાવા લોકો જોવે તો ચારે જેટલો સંભળાય એટલે એક ઢોલવાડો અડ્ડો પણ તો જતાં જેટલે સંભળાય કોણે શેડમાં આપણે એટલે જતાં હેડતા અને ખાઈ ખાઈને તો અત્યારે કોઈ ખાવા કોઈ ચાહતું જ નથી। એનાથી એમ કરો મરણ થઈ જાય તો એનું છેલ્લે તો કાયટાના દિવસે કોઈક સાધુ સંતો કોઈ છોકરો પછી સંતો બોલાવો કોઈને ભજન કરાવો સંતવાણી કરાવો તો થોડું મોક્ષ પામે આત્માને સદગતિ મળે શાંતિ મળે આટલું જ કરવાનું બાકી બીજું કશું કરવાનું નથી અને ભગવાનનું નામ લેવાનું બરાબર મિત્રો। અને આ વાત કેવી લાગી તમે આની અંદર કોમેન્ટ કરજો અને પછી હું પછી બીજો વિડીયો બનાવીને જય માતાજી મિત્રો તમામ મારા મિત્રો વહાલા સોયા।